અત્યારે આપણે જિલ્લા ફેરની જે શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ હોય છે ચાલી રહી છે, એ કાર્ય પૂર્ણ થશે એટલે તુરંત જ આપણે 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર છે એ આપણે ઓલરેડી ડિક્લેર કરી લીધું છે। એ ભરતી કેલેન્ડર મુજબ આવનારા સમયમાં જેટલી પણ જે જિલ્લાઓની શિક્ષણમાં વિભાગમાં શિક્ષકોની પૂર્તતા હશે એ પૂર્તતા આપણે અપૂર્તતા હશે પૂર્તતા કરી દેશું। તો શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થી મિત્રો માટે તો ફરી પાછા ખુશીના સમાચાર। અને જોયું જે રીતે તમે એ જ રીતે આ વિધાનસભા ગૃહમાં માનનીય સભ્યએ જે પ્રશ્ન પૂછ્યો એ સભ્યના ઉત્તરમાં માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે શિક્ષકોની જે ગટ છે ને એ ગટ ચલાવી લેવામાં નહીં આવે, એના માટે રાજ્ય શિક્ષણ વિભાગ ચિંતિત છે। અને સાથે એ પણ કીધું કે 10 વર્ષના ભરતી કેલેન્ડરને જે પ્રકાશિત કરી દીધું છે એ 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં કોઈ પણ જિલ્લામાં જો અપૂર્તતા જણાશે તો એની પૂર્તતા પણ કરવામાં આવશે। અને આરટીઈ એક્ટ 2009ની કલમ 26નો ઉલ્લેખ કરતા પણ કીધું કે 10%થી વધુ ગટ જે છે એ ચલાવાશે જ નહીં અને એમાં પણ એ ભરતી પ્રક્રિયા આવનારા સમયમાં હાથ ધરાશે। તો હવે તમે રાહ શેની જુઓ છો? તૈયારી કરો સરસ મજાની, અને તૈયારી કરવા માટેનું સરનામું એટલે જ્ઞાન લાઈવ શિક્ષણ। જોડાયેલા રહો આવી જ અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।